લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એસક્યુએલ. ફરીથી આપણે એક નવા ટોપિક સાથે ડિસ્કશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ, દેટ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. હવે એસક્યુએલ જે છે એનું યુટિલાઇઝેશન બહુ બધા ફિલ્ડ માટે છે, બહુ બધા મેમ્બર્સ એસક્યુએલને યુટિલાઇઝ કરી શકે છે. અહીંયા આગળ મારો ટાર્ગેટ ઓડિયન્સ જે છે એ સ્પેસિફિકલી એક તો વેબ ડેવલપર છે, કે ભાઈ જે વેબ ડેવલપર એસક્યુએલને વાપરવાના છે એ લોકો માટે છે. અને સેકન્ડ છે ડેટા એનાલિટિક્સ વાળા, જે લોકો ડેટા એનાલિટિક્સ સ્ટડી કરી રહ્યા છે એ લોકોએ ડેટાબેઝમાંથી અલગ અલગ ક્વેરી લખી અને ડેટાને ફેચ કરવો હોય તો એના માટે એસક્યુએલ યુટિલાઇઝ કરવું પડશે. તો બે બે મેમ્બર્સ મારા ટાર્ગેટેડમાં છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ વન બાય વન પોઈન્ટ્સ. સો એસક્યુએલ સ્ટેન્ડ્સ ફોર સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. હવે આ છે શું? વોટ ઇઝ ધીસ થિંગ્સ? વોટ ઇઝ? હવે એસક્યુએલ જે છે એ શું છે સ્પેસિફિકલી? તો એસક્યુએલ જે છે એ એક ટૂલ છે. ઇટ ઇઝ અ લેંગ્વેજ used to communicate with database. કે તમારે ડેટાબેઝની સાથે જો કોમ્યુનિકેશન કરવું હોય તો તમારે એસક્યુએલ લેંગ્વેજ વાપરવાની રહેશે, કારણ કે આપણી પાસે ઘણા બધા એસક્યુએલ ડેટાબેઝ માર્કેટમાં અવેલેબલ છે. તો એસક્યુએલ ડેટાબેઝની સાથે કોમ્યુનિકેશન કરવા માટે જે લેંગ્વેજ વપરાય છે દેટ ઇઝ એસક્યુએલ. જેમ કે અત્યારે હું તમને સમજાવી રહ્યો છું તો આઈ એમ યુઝિંગ ગુજરાતી લેંગ્વેજ, હિન્દી લેંગ્વેજ ઓર ઇંગ્લિશ લેંગ્વેજ. તો સ્પેસિફિકલી હું આ લેંગ્વેજની મદદથી તમને સમજાવું તો આ એસક્યુએલ જે છે એની મદદથી તમે ડેટાબેઝ સાથે ઇઝીલી કોમ્યુનિકેશન કરી શકશો. હવે એસક્યુએલ જે છે એમાં ડેટાબેઝના કોમ્યુનિકેશન કરો તો હાઉ મેની ડેટાબેઝીસ આર અવેલેબલ ઇન ધ માર્કેટ which uses SQL. તો કે એક સિમ્પલ આપણે વાત કરીએ તો કે એક MySQL ડેટાબેઝ છે, પછી ઓરેકલ છે, SQL સર્વર છે, બરોબર છે, પોસ્ટગ્રી છે એન્ડ મેની મોર. ઘણા બધા ડેટાબેઝીસ અવેલેબલ છે જે ખરેખર સ્પેસિફિકલી એસક્યુએલ ને યુઝ કરી રહ્યા છે. તો આપણે બધા જે બી એક્ઝામ્પલ જોવાના છે રાઈટ નાઉ, સો વી આર ગોઈંગ ટુ યુઝ ધ MySQL. આપણે MySQL માં આ બધી જ એસક્યુએલ ક્વેરીનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું. સો વોટ આર ધ કોમન ઇમ્પોર્ટન્ટ ક્વેરી, ઇમ્પોર્ટન્ટ સિન્ટેક્સ ઓર લેટ્સ સે ઇમ્પોર્ટન્ટ ઓફ એસક્યુએલ. એસક્યુએલ માં સૌથી ઇમ્પોર્ટન્ટ શું લર્નિંગ તમારે કરવાનું હોય અને એસક્યુએલ માં કયા કયા પ્રકારના ઓપરેશન્સ તમારે કરવાના થઈ શકે છે બેઝિકલી. તો એના માટે જે ઇન્સર્ટ ડેટા હોઈ શકે છે, અપડેટ ડેટા હોઈ શકે છે, ડિલીટ ડેટા હોઈ શકે છે. ધીસ ઇઝ ફોર ધ ડેટા, કે ઇન્સર્ટ ડેટા, અપડેટ ડેટા અને ડિલીટ ડેટા. સાથે સાથે આની પહેલા એક ઓપ્શન આવે છે આપણી પાસે ફેચ ડેટા. એને કહેવામાં આવે છે જનરલી સિલેક્ટ. તો ફેચ ડેટા બેઝિકલી થાય છે, જેની મદદથી આપણે ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરી શકાય છે. અને ડેટા ફેચ કરતા પહેલા આપણે કરવાનું રહેશે એક ઓપરેશન, ધેટ ઇઝ એ ક્રિએટ ડેટા, ક્રિએટ ટેબલ જેને કહી શકીએ છીએ આપણે, કારણ કે આપણે બધું ટેબલ વાઇઝ ડેટા સ્ટ્રક્ચરને સ્ટોરેજ કરશું અને એને લખશું. તો ક્રિએટ ટેબલ આવશે અને એની ઉપર એક આવશે ઓપ્શન્સ આપણી પાસે, ધેટ વિલ બી ક્રિએટ ડેટાબેઝ. તો આ સ્ટેપ્સમાં તમારે ફોલો કરવાનું રહેશે. ઓનલાઈન મેમ્બર જેટલા બી જોઈન થઈ ગયા હોય એટલે ઇમોજીથી મને જણાવી દો તો મને ખ્યાલ આવે કે તમે કનેક્ટ થઈ ગયા છો. તમને કોઈ ક્વેરી હોય અત્યાર સુધીમાં તો બી તમે જણાવી શકો છો. તમને કોઈ બી એસક્યુએલ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો યુ કેન પોસ્ટ ઇટ ઓન ટુ ધ કોમેન્ટ. કોમેન્ટમાં તમે જણાવી શકો છો. તો પહેલું સ્ટેપ રહેશે તમારું ડેટાબેઝ ક્રિએશનનું, પછી તમારું સ્ટેપ રહેશે ટેબલ ક્રિએશનનું, પછી તમારે ડેટા ફેચ કરી શકાય છે, ઇન્સર્ટ કરી શકાય છે, અપડેટ કરી શકાય છે, ડિલીટ કરી શકાય છે. સો ધીસ આર ધ કોમન ઓપરેશન્સ આઈ કેન સે. આટલી વસ્તુ તમને એસક્યુએલ ની આવડવી જોઈએ. એની પછી બી ઘણી બધી ક્વેરીઝ ની બધી વસ્તુ છે, તો આપણે વન બાય વન ને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન કરીને જોઈએ કેવી રીતે થઈ શકે છે. તો કે સૌથી પહેલા મારે ડેટાબેઝ ક્રિએટ કરવો છે. તો ડેટાબેઝ ક્યાં ક્રિએટ થશે? હવે એસક્યુએલ તો મારો કમાન્ડની વેલ્યુ છે, પણ મારો ડેટાબેઝ મારે એક યુઝ કરવો પડશે, જે MySQL કરીને હું ડેટાબેઝ યુઝિંગ, આઈ એમ યુઝિંગ MySQL ડેટાબેઝ. MySQL ડેટાબેઝ યુઝ કરું છું, એની અંદર આ બધા ઓપરેશન કરીને હું તમને બતાવું છું. તો MySQL માટે મારે ઝેમ્પ સોફ્ટવેર જોઈશે સ્પેસિફિકલી. તો આ ઝેમ્પ સોફ્ટવેર મેં ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી દીધું છે. તમારે ઇન્સ્ટોલ કરવું હોય તો તમારે ગૂગલમાં જવાનું રહેશે. યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ ઝેમ્પ ડાઉનલોડ. તમે આ રીતનું લખશો સ્પેસિફિકલી તો તમને અહીંયાથી ઝેમ્પની વેબસાઇટ મળી જશે. જસ્ટ યુ નીડ ટુ ગો ટુ ધ ડાઉનલોડ ઓપ્શન્સ. તમારે ડાઉનલોડ ઓપ્શનમાં જવાનું છે. 8.0.30 વાળું વર્ઝન છે, ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. આ તમે ઇન્સ્ટોલ કરી દેશો સ્પેસિફિકલી એટલે અને સ્ટાર્ટ કરશો એટલે તમારી પાસે ઝેમ્પની આ રીતની સ્ક્રીન આવી જશે.
then you need to start the Apache અને MySQL. આ બંનેમાં સ્ટાર્ટ ઉપર તમારે ક્લિક કરવાની છે એટલે તમારું Apache ચાલુ થઈ જશે અને MySQL. Apache તમારું સર્વર છે, MySQL તમારો ડેટાબેઝ છે. અત્યારે હું જે SQL ક્વેરીની વાત કરી રહ્યો છું એમાં જે મારે કોમ્યુનિકેશન જે ડેટાબેઝ સાથે કરવાનું છે એ મારો MySQL છે. એટલે હું જે કંઈ બી કરીશ બધું MySQL સાથે. તો MySQL માં તમારે અહીંયા એડમિન ઉપર ક્લિક કરવાનું છે એટલે કે એક ઇન્ટરફેસ ઓપન થશે localhost/phpMyAdmin. તમે જોઈ શકો છો આ ઇન્ટરફેસની મદદથી તમારે બધું જ કરવાનું રહેશે સ્પેસિફિકલી. સો ધીસ ઇઝ અ વન ટૂલ આઈ કેન સે, એક નાનકડું એવું સોફ્ટવેર છે જેની મદદથી તમે અહીંયા આગળથી બધા ઓપરેશન કરી શકો છો. તો સૌથી પહેલા તમારે અહીંયા ડેટાબેઝીસમાં જવાનું છે. અહીંયા ડેટાબેઝનું નામ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ હું DB2 લખું છું અને એન્ટર કી આપું છું તો મારો ડેટાબેઝ 2 તમે જોવો છો ક્રિએટ થઈ ગયો છે. એની અંદર મારે ટેબલનું નામ આપવાનું છે. પછી અહીંયા નંબર ઓફ કોલમ સ્પેસિફાઈ કરવાની છે. જેમ કે આ જે સ્ટેપ્સ લખ્યા છે એ સ્ટેપ્સ જ હું પરફોર્મ કરી રહ્યો છું એટલે મેં આ અત્યારે ક્રિએટ ડેટાબેઝ જે 1 નંબરનું સ્ટેપ છે એને મેં પરફોર્મ કરી દીધું. નાઉ આઈ એમ પરફોર્મિંગ સ્ટેપ બાય સ્ટેપ ઓલ ધ ઓપરેશન્સ. તો 1 નંબરનું મારું ઓપરેશન્સ જે છે એ ડન થઈ ગયું છે મારું, બરોબર છે. એટલે હું ટેબ કી આપી દઉં છું ફોર આઈડેન્ટિફિકેશન એટલે ખ્યાલ આવે આપણને. હવે મારે કરવાનું છે ક્રિએટ ટેબલ. તો ક્રિએટ ટેબલ માટે મારે ટેબલનું નામ, ટેબલના ફિલ્ડ એનું પ્લાનિંગ કરવું પડશે. સો લેટ અસ પ્રિપેર ધ પ્લાનિંગ. હું અહીંયા એક કરું છું RES કસ્ટમર માસ્ટર, CMID કસ્ટમર માસ્ટર ID, CNAME કસ્ટમર મોબાઈલ. આટલા ફિલ્ડ હું અત્યારના લેવલે લઉં છું. તો આ ટેબલનું નામ છે, આ મારા ફિલ્ડના નામ છે 3 તો ટેબલનું નામ કોપી કરું છું, અહીંયાથી જાઉં છું ટેબલના નામમાં પેસ્ટ કરી દઉં છું, એન્ટર કી આપું છું એટલે નવું ટેબલ મારું ક્રિએટ થશે. તમે જોઈ શકો છો નવી સ્ક્રીન આવી ગઈ છે જેમાં મારે ફિલ્ડના નામ અહીંયા મૂકવાના છે. તો ફિલ્ડનું નામ મારું CMID છે તો અહીંયા CMID ને કોપી પેસ્ટ કરું છું. CMID ને મારે ઓટો ઇન્ક્રીમેન્ટ કરવું પડશે અને પ્રાઇમરી કી સેટ કરવી પડશે તો અહીંયા મેં સેટ કરી દીધું છે ઓટો ઇન્ક્રીમેન્ટ અને પ્રાઇમરી કી. પછી CNAME છે, CNAME અહીંયા આગળથી સેટ કરી દઉં છું. where 20 આપી દઉં છું સાઇઝ. પછી C મોબાઈલ છે, where 10 આપી દઉં છું અને એન્ટર કી આપી દઉં છું એટલે મારું ટેબલ ક્રિએટ થઈ જશે. તમે જોઈ શકો છો RES કસ્ટમર માસ્ટર મારું ટેબલ ક્રિએટ થઈ ગયું છે. તો આ ટેબલ ક્રિએશનની પ્રોસેસ ડન. નાઉ આઈ નીડ ટુ ફેચ ધ ડેટા. હવે મારે એની અંદરથી ડેટાને ફેચ કરવો છે તો એના માટે થઈ અને સિલેક્ટ ક્વેરી વાપરવી પડશે. તો સિલેક્ટ ક્વેરી કેવી રીતે આવે છે? તો લેટ અસ ગો ટુ ધ ટ્યુટોરિયલ ફર્સ્ટ. તો હું અહીંયાથી SQL ના ટ્યુટોરિયલમાં જાઉં છું. SQL ના ટ્યુટોરિયલમાં ડબલ3 સ્કૂલ્સ વેબસાઇટમાંથી ટ્યુટોરિયલ મેં ઓપન કર્યું છે. અહીંયાથી તમે જુઓ તો સિલેક્ટ લખેલું છે SQL સિલેક્ટ. સો ધીસ ઇઝ ધ સિલેક્ટ ક્વેરી ધેટ વી આર ગોઈંગ ટુ યુટિલાઇઝ ઇટ આઉટ. તો આપણે આ ક્વેરી વાપરવાની છે. તો પહેલા તો આ ક્વેરીને સમજવી પડશે કે કેવી રીતે આ લોકો લખી રહ્યા છે અને શું લખી રહ્યા છે. તો કે અહીંયા જુઓ તો એને સિલેક્ટ કરીને એનો વર્ડ લખ્યો છે, આ સ્પેસિફિક એનો સ્ટેટમેન્ટનો એક સ્પેસિફિક વર્ડ છે. પછી અહીંયા લખ્યું છે કસ્ટમર નેમ અને સિટી. તો આ ફિલ્ડના નામ કહેવાય છે. ફ્રોમ જે છે એ અગેન એનો કીવર્ડ છે એટલે સિલેક્ટ બી એનો કીવર્ડ છે, ફ્રોમ બી કીવર્ડ છે અને કસ્ટમર જે છે એ તમારું ટેબલનું નામ છે. એટલે અહીંયા તમારે એવું સમજવાનું છે કે સિલેક્ટ બાય ડિફોલ્ટ તમારે લખવાનું છે, ફ્રોમ બી લખવાનું છે, વચ્ચેનો પોર્શન આ પોર્શન અને આ પોર્શન જે છે એ તમારા માટે ફ્લેક્સિબલ છે જેમાં તમારે જે બી એડ કરવું હોય તમે કરી શકો છો. સો લેટ અસ ગો ટુ ધ ટેબલ. આપણે અંદર જઈએ. હું અહીંયાથી મારે ક્વેરી ક્યાં લખવાની તો કે SQL ની અંદર મારે ક્વેરી લખવાની રહેશે. હું અહીંયા લખું છું, આને કાઢી નાખું છું, લખું છું અહીંયા સિલેક્ટ. પછી મારું ફિલ્ડનું નામ લખવાનું છે મારે. જો અહીંયા આગળ આપણને સમજાવેલું છે એ મુજબ તમે અહીંયા કસ્ટમર નેમ લખ્યું છે તો આપણી પાસે અહીંયા ફિલ્ડનું નામ શું છે તો કે મારી પાસે ફિલ્ડનું નામ છે અહીંયા આગળ કસ્ટમર નેમ એટલે CNAME છે. તો હું અહીંયા લખીશ CNAME, બરોબર છે, કોમા કરું છું. પછી મારું બીજું ફિલ્ડનું નામ છે C મોબાઈલ, બીજું ફિલ્ડનું નામ લખ્યું છે ફ્રોમ. હવે ફ્રોમ મેં કેવી રીતે લખ્યું તો કે જો અહીંયા એને ફ્રોમ લખ્યું છે તો ફ્રોમ લખવાનું છે. પછી અહીંયા ટેબલનું નામ લખવાનું છે કે કસ્ટમર જે છે એમનું ટેબલનું નામ છે. તો આપણા ટેબલનું નામ શું છે તો કે ટેબલનું નામ છે RES કસ્ટમર માસ્ટર. તો હું અહીંયા લખું છું RES કસ્ટમર માસ્ટર અને હું અહીંયા આગળ નીચે ગો ઉપર ક્લિક કરું છું. હવે મને અહીંયા ડેટા બતાવશે મારો. હવે તમે જોઈ શકો છો MySQL રિટર્ન એન એમ્પ્ટી રિઝલ્ટ સેટ એટલે કે 0 રો. એને ડેટા મળ્યો નહીં. શું કામ ડેટા ન મળ્યો? આપણી ક્વેરી રન થઈ ગઈ, અહીંયા ગ્રીન કલરમાં આવે છે ધેટ ઇઝ ક્વેરી રન સક્સેસફુલી, પણ ડેટા નથી મળ્યો કારણ કે આપણે અત્યાર સુધીમાં ડેટા ઇન્સર્ટ કરેલો નથી એટલા માટે આપણને ડેટા નથી મળ્યો. તો હવે આપણી ક્વેરી રન થઈ ગઈ છે. સો આઈ કેન પુટ ઇટ ટેબ. હવે હું અહીંયાથી ઇન્સર્ટ કરું છું ડેટા. તો મારે ઇન્સર્ટ માટેની સિન્ટેક્સ જોઈશે. સો લેટ અસ અગેન ગો ટુ ધ ટ્યુટોરિયલ. હું ફરીથી ટ્યુટોરિયલમાં જાઉં છું. અહીંયાથી જાઉં છું ઇન્સર્ટ ઇન્ટુમાં. ઇન્સર્ટ ઇન્ટુમાં અહીંયાથી ક્વેરી આપણને મળશે. જો અહીંયા સેમ્પલ મળી ગઈ છે ક્વેરી. ઇન્સર્ટ ઇન્ટુ પછી ટેબલનું નામ આપવાનું છે, પછી ફિલ્ડના નામ આપવાના છે કોમા કરીને અને વેલ્યુઝ કરીને અહીંયા આગળ એમની વેલ્યુ લખવાની છે સ્પેસિફિકલી. સો લેટ અસ રાઇટ ડાઉન ધ ક્વેરી. આપણે ક્વેરી લખીએ.
પાછું હું SQL માં જાઉં છું, હું અહીંયાથી ક્વેરી લખું છું, આ ક્વેરીને કાઢી નાખું છું, અહીંયા લખું છું ઇન્સર્ટ ઇન્ટુ પછી જો ક્વેરીમાં શું લખેલું છે, એને ટેબલનું નામ લખેલું છે, તો આપણું ટેબલનું નામ અહીંયાથી કોપી કરીએ આપણે, ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ, બરોબર છે. પછી એને શું લખ્યું છે, જો પછી કોમા બ્રેકેટ કરી અને બ્રેકેટની અંદર બધા ફિલ્ડના નામ લખ્યા છે. હવે એની પાસે ઘણા બધા ફિલ્ડ છે, મારી પાસે 2-3 જ ફિલ્ડ છે, તો હું મારા ફિલ્ડના નામ લખીશ, એમણે એમના ફિલ્ડના નામ લખ્યા છે. તો ટેબલનું નામ લગાવી દીધું છે, પછી બ્રેકેટ કરીશ, બ્રેકેટ કર્યા પછી મારે કયા ફિલ્ડના નામ છે મારી પાસે, તો કે આ CMID જે છે એને મારે ઇન્સર્ટ કરવાનું નથી, ધેટ ઇઝ ઓટો ઇન્ક્રીમેન્ટ. એટલે મારે સી નેમ અને સી મોબાઈલ બેને લખવાના છે. એટલે હું અહીંયા સી નેમ લખું છું, કોમા કરું છું, સી મોબાઈલ, કોમા કરીને સી મોબાઈલ આપું છું, બ્રેકેટ પૂરો કરી દઉં છું. એની પછી તમે જોઈ શકો છો એમને વેલ્યુઝ લખ્યું છે, તો એની પછી હું લખું છું વેલ્યુઝ, પછી ફરીથી બ્રેકેટ કરું છું, બ્રેકેટની અંદર જોઈએ આપણે પર્ટિક્યુલર, તો અહીંયા સિંગલ કોટમાં એમને આ સ્ટ્રિંગ વેલ્યુ લખેલી છે. તો સેમ વસ્તુ હું અહીંયા આગળ લખી સિંગલ કોટમાં, તો હું અહીંયા સિંગલ કોટમાં લખી નાખું છું. ફોર એક્ઝામ્પલ નેમમાં હું લખી નાખું છું આદર્શ, પછી મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબરમાં લખી નાખું છું અહીંયા આગળ મોબાઈલ નંબર રેન્ડમલી લખી નાખું છું, બરોબર છે. અને હું અહીંયા નીચે ગો ઉપર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો 1 રો ઇન્સર્ટેડ આવી ગયું છે, ઇન્સર્ટેડ રો ID 1, એટલે મારો ડેટા સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયો છે ડેટાબેઝમાં. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ઇન્સર્ટ ડેટા. તો આ રીતે તમે ડેટાને ઇન્સર્ટ કરી શકો છો. હવે હું જો સિલેક્ટ ક્વેરીને રન કરીશ તો મને કેટલા ડેટા મળશે, મને કોમેન્ટમાં જણાવો તો બધા જ મેમ્બર, ઓનલાઈનમાં જેટલા મેમ્બર કનેક્ટ થયા છો એ જણાવો મને. હવે હું જો સિલેક્ટ ક્વેરી રન કરીશ તો મને કેટલા ડેટા મળશે, જસ્ટ સે ઇન્ટુ ધ કોમેન્ટમાં મને જણાવો. અરે કે હવે મારી સિલેક્ટ ક્વેરી મને ડેટા રિટર્ન કરશે. પ્રીવિયસલી ડેટા રિટર્ન એટલા માટે નહોતો કર્યો કે આપણે ડેટા ઇન્સર્ટ કરેલો નહોતો. ઓનલાઈનમાં જે બી મેમ્બર્સ કનેક્ટ થયા છો મને જણાવો તમે કોમેન્ટમાં, તો મને ખ્યાલ આવે બેઝિકલી. સો લેટ મી રાઇટ ડાઉન ધ ક્વેરી. આપણે એકવાર લખીએ ક્વેરી શું થાય છે જોઈએ. લેટ સી. સિલેક્ટ, પછી અહીંયાથી સી નેમ, સી મોબાઈલ ફ્રોમ કસ્ટમર RES કસ્ટમર માસ્ટર, અને હું અહીંયા ગો ઉપર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો અહીંયા એક ડેટા મળી ગયો છે સી નેમ અને સી મોબાઈલનો, એટલે ઇટ વિલ રિઝલ્ટ વન ડેટા. પરફેક્ટ છે કે એક ડેટા અહીંયા આગળ બતાવશે, કારણ કે આપણે એક જ ડેટા અત્યારે ઇન્સર્ટ કરેલો છે. તો આ આપણું થયું એક્ઝામ્પલ. ફરીથી આપણે સિલેક્ટ જોયું, બરોબર છે, ઇન્સર્ટ કર્યા પછી એટલે આપણને અત્યારે ડેટા મળ્યો. પહેલી વાર સિલેક્ટ કર્યું હતું ત્યારે આપણને ડેટા નહોતો મળ્યો. સો નાઉ લેટ અસ ચેક આઉટ ધ અપડેટ એન્ડ ડિલીટ. તો હવે સ્ટેપ બાય સ્ટેપમાં આપણે અપડેટ ઉપર જઈએ, તો અહીંયાથી અપડેટની ક્વેરીનું આપણને એક્ઝામ્પલ મળી જશે. સો ધીસ ઇઝ અપડેટ. અપડેટ પછી ટેબલનું નામ લખવાનું છે, સેટ પછી તમારે ફિલ્ડનું નામ ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટમાં વેલ્યુ લખવાની છે, અને વેરની અંદર તમારે શું કરવાનું છે, આઈડી. જે આઈડી જે છે ધેટ વિલ બી યોર પ્રાઇમરી કી, તો પ્રાઇમરી કીને તમારે લખવાની છે. અત્યારે આપણી પાસે ડેટાબેઝની અંદર જોઈએ તો કસ્ટમર આદર્શ કરીને અવેલેબલ છે. હવે ફોર એક્ઝામ્પલ આદર્શનું નામ બદલીને આપણે પટેલ કરીએ તો ધેટ ઇઝ ફોર ધ અપડેટ ક્વેરી. તો એ અપડેટ ક્વેરીની વાત છે સ્પેસિફિકલી. તો અહીંયા આપણે ક્વેરી લખીએ, હું SQL માં જાઉં છું, અહીંથી રિમૂવ કરી દઉં છું અપડેટ. અપડેટ ઇઝ અ કીવર્ડ. પછી આપણે લખવાનું છે ટેબલનું નામ, તો ટેબલનું નામ છે RES કસ્ટમર માસ્ટર. પછી લખવાનું છે સેટ, અગેન સેટ ઇઝ ધ કીવર્ડ. પછી અહીંયા લખવાનું છે સેટ પછી તમારે કોન્ટેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ સમ વેલ્યુ. તો કોન્ટેક્ટ નેમ જે છે એ સી નેમ આવશે, સી નેમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ વેલ્યુ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આદર્શ છે, આદર્શનું આપણે કરવું છે રાજેશ ફોર એક્ઝામ્પલ, તો અહીંયા રાજેશ કરું છું. હવે રાજેશ કોનું કરવું છે, તો મારે એને વેર કન્ડિશનમાં સ્પેસિફાઈ કરવું પડશે કે ભાઈ આ પર્ટિક્યુલર આઈડી વાળા જે છે એનું જ નામ તમારે બદલવાનું છે. તો હું અહીંયા લખીશ વેર કન્ડિશન CMID ઇઝ ઇક્વલ ટુ લખીશ 1, એટલે કે CMID 1 જે છે એમાં નામ અત્યારે આદર્શ છે, એનું નામ તમે રાજેશ કરી નાખો. હું અહીંયાથી ગો ઉપર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો 1 રો અફેક્ટેડ એવો મેસેજ આવી ગયો છે ગ્રીન કલરમાં. ધેટ મીન્સ આ તમારી ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગઈ છે. હવે આપણે બ્રાઉઝમાં જઈ અને જોઈ લઈએ એકવાર કે રાજેશ થઈ ગયું. યસ, તમે જોઈ શકો છો અહીંયા રાજેશ થઈ ગયું છે. અધરવાઇઝ તમે સિલેક્ટ ક્વેરી ફરીથી લખી અને તમે નવો ડેટાને જાણી શકો છો કે ભાઈ કઈ રીતે ડેટા તમને અપડેટેડ થયો છે કે નથી થયો, તો એ તમને ખ્યાલ આવી જશે. સો ધીસ ઇઝ અપડેટ ઇઝ ડન. તમારી અપડેટ ક્વેરી થઈ ગઈ છે. નાઉ આઈ વોન્ટ ટુ ટેસ્ટ ધ ડિલીટ ડેટા. તો ડિલીટ મારે ક્વેરીને રન કરવી છે, તો ડિલીટ ક્વેરી લખવી પડશે. તો સૌથી પહેલા હું ટ્યુટોરિયલમાં જઈશ, આઈ વિલ ચેક આઉટ ધ ડિલીટ. અહીંયાથી ડિલીટ ઉપર જોઈશ, જો SQL ડિલીટ લખેલું છે, ડિલીટમાં અહીંયાથી જોઈએ તો આપણને અહીંયા ક્વેરી આપવામાં આવેલી છે. તો ધીસ આર ધ સેમ્પલ ક્વેરી. ડિલીટ ફ્રોમ કસ્ટમર્સ વેર
કસ્ટમર નેમ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, તો એવા રેકોર્ડને એમને ડિલીટ કરવા છે. તો આપણે આ ક્વેરી લખીએ ડિલીટની. ફરીથી હું SQL માં જાઉં છું. SQL માંથી આ જે ક્વેરી લખેલી છે એને હું રિમૂવ કરી દઉં છું. delete ઇઝ માય કીવર્ડ, પછી from, પછી મારું ટેબલનું નામ આવશે from, પછી અહીંયા જોઈ શકો છો તમે તો res કસ્ટમર માસ્ટર, પછી લખવાનું છે where પછી તમારી કન્ડિશન્સ એપ્લાય કરવાની છે. where cmid is equal to 1, એટલે કે cmid જેનું 1 હોય એ ડેટાને તમે ડિલીટ કરી દો સ્પેસિફિકલી. હું અહીંયાથી ગો ઉપર ક્લિક કરું છું. હવે એ કન્ફર્મેશન મને પૂછે છે કે રિયલી યુ વોન્ટ ટુ એક્ઝિક્યુટ ધ ક્વેરી, તમે જે બી ક્વેરી એક્ઝિક્યુટ કરશો એટલે આ ડેટા ડિલીટ થઈ જશે. હું ઓકે આપું છું. તમે જોઈ શકો છો વન રો અફેક્ટેડ થઈ ગઈ છે. હવે હું અહીંયા બ્રાઉઝમાં જાઉં છું અને ચેક કરું છું તો મારી પાસે કોઈ બી ડેટા નથી. ધેટ મીન્સ માય ડેટા ઇઝ ડિલીટેડ સક્સેસફુલી. મારો ડેટા જતો રહ્યો છે. તો ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ ડિલીટ ક્વેરી ઓલ્સો. તો બધા મેમ્બરને કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે. તો આ આપણું MySQL નું આપણે એક એક્ઝામ્પલ જોયું સિમ્પલ, કે કેવી રીતે SQL સિન્ટેક્સને તમે યુઝ કરી શકો છો ટુ કોમ્યુનિકેટ વિથ યોર MySQL ડેટાબેઝ, કે MySQL ડેટાબેઝની સાથે કોમ્યુનિકેશન કરવા માટે તમે કેવી રીતે યુઝ કરી શકો છો. આપણે ડેટાબેઝ બી બનાવ્યો, પછી ટેબલ બી બનાવ્યા. આ ટેબલ એક અત્યારે આપણે બનાવ્યું છે, પછી સિલેક્ટ ક્વેરી, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ આટલી ક્વેરી આપણે યુટિલાઇઝ કરી છે. સો ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ બેઝિક SQL. આ બેઝિક SQL નું ફંડામેન્ટલ છે. હવે આની પછી આપણે એડવાન્સ વર્ઝનમાં જ્યારે SQL ડિસ્કસ કરશું ત્યારે અલગ અલગ પ્રકારની ક્વેરી ડિસ્કસ કરી શકાશે. બેઝિક ફંડામેન્ટલ SQL માં કોઈને ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવી શકે છે. અધરવાઇઝ વી કેન કન્ક્લુડ ધ સેશન. જો ક્વેરી હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. કોમેન્ટમાં તમે જણાવી શકો છો. તમને કેવો વિડીયો લાગ્યો, તમને કોન્સેપ્ટ સમજમાં આવ્યો કે નથી આવ્યો, તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. કોઈ ક્વેરી ક્વેશ્ચન ન હોય તો વી કેન કન્ક્લુડ ધ સેશન. તો આપણે સેશનને કન્ક્લુડ કરીએ છીએ એન્ડ વી વિલ કમ અપ વિથ ધ ન્યૂ સેશન્સ વેરી સૂન. મીનવાઇલ કોમેન્ટમાં તમે જણાવતા જજો કે તમારે કયા પ્રકારના વિડીયોઝ જોઈએ છે, કયા પ્રકારની લેંગ્વેજમાં જોઈએ છે ડિટેલ્સ. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઓનલાઈન એન્ડ ઓફલાઈન સેશન્સ.